અંતઃકેન્દ્રિત સમઘન એટલે કે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝેટ ECC એમાં આપણે પેકિંગ એફિશિયન્સી જોઈએ. પેકિંગ એફિશિયન્સીનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છે કે પરમાણુ દ્વારા રોકેલ કદ ડિવાઈડ બાય સમઘનનું કુલ કદ. પણ અહીંયા અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 2 હોય છે અને પરમાણુને આપણે ગોળા તરીકે લઈએ તો ગોળાએ રોકેલું કદ ઇઝ ઇક્વલ ટુ 4/3 πr³ અને ઇન્ટુ 100 ડિવાઈડ બાય સમઘનનું કદ એટલે કે ધાર એનું ક્યુબ. સમઘનનું કદ એ એના ક્યુબ બરાબર થાય. હવે આપણે સૌથી પહેલાં એની વેલ્યુ શોધવી પડે આરના ફોર્મમાં. તો અહીંયા બે ત્રિકોણ છે, એ બે ત્રિકોણ આપણે લઈએ. સૌથી પહેલાં નીચેનો જે બેઝનો ત્રિકોણ છે એ લઈએ, ત્રિકોણ EFD. આ જે ત્રિકોણ EFD છે એની વાત કરીએ. ત્રિકોણ EFD માં આ કર્ણ થશે એટલે કર્ણના માપનો વર્ગ બરાબર બાજુઓના માપનો વર્ગ. પાયથાગોરસનો જે નિયમ છે એના પ્રમાણે EF² પ્લસ ED² ઇઝ ઇક્વલ ટુ FD². ધેરફોર આ EF બરાબર A છે, ED બરાબર પણ A છે, એટલે અહીંયા એ ડાયરેક્ટલી લખું છું A² પ્લસ A² ઇઝ ઇક્વલ ટુ FD² એટલે કે B². ધેરફોર B² ઇઝ ઇક્વલ ટુ 2A². Therefore B is equal to square root 2a. આ કેમ શોધવું એ આપણને હવે ખબર પડશે, કેમ કે આપણે ફરીથી આ ત્રિકોણની વાત કરીએ છીએ કે ત્રિકોણ AFD માં આ જે ધારની લંબાઈ છે એ a છે. આ જે અહીંયા આપણે લીધું હતું આ વિકર્ણ એ B બરાબર છે, આ જે વિકર્ણ છે એ C બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કે AD² પ્લસ FD² ઇઝ ઇક્વલ ટુ AF². પરંતુ AD² ઇઝ ઇક્વલ ટુ A², FD² ઇઝ ઇક્વલ ટુ B² ઇઝ ઇક્વલ ટુ AF² એટલે કે C². પરંતુ આપણે આને એક નંબર આપી દઈએ, એક પરથી B ની કિંમત મૂકીએ. B is equal to square root 2a. Therefore, અહીંયા શું લખાશે? A² પ્લસ એનો વર્ગ કરીએ B² છે એટલે 2A² is equal to C². Therefore, C² equal to 2 plus 1 એટલે કે 3A². Therefore, C is equal to square root 3a. આ આપણને 2 તરીકે મળ્યું. અહીંયા લખું છું. પરંતુ આપણને ખ્યાલ છે કે C એટલે 1, 2, 3 અને 4 આ R જે છે ગોળાઓની ત્રિજ્યા એ આ એક R, બીજો, ત્રીજો અને ચોથો. C is equal to 4R એટલે આને 3 નંબર આપીએ. 2 અને 3 ને સરખાવતા આપણને શું મળે? 2 અને 3 ને સરખાવીશું તો square root 3a is equal to 4r. Therefore, a is equal to 4 upon square root 3r. આ જે કિંમત છે એ આપણે મુખ્ય સૂત્રમાં પેકિંગ એફિશિયન્સી is equal to 2 into 4 upon 3 pi r³ into 100 divide by a cube એટલે કે 4 upon square root 3 આનો ક્યુબ અને આરનો ક્યુબ. મેં અલગ અલગ લખ્યું કેમ કે આને ઉડાવી દેવાય. હવે આને સોલ્વ કરતા આપણને જે આન્સર મળશે પાઈની કિંમત 22 સપ્તમાંશ મૂકતા
એની જે વેલ્યુ મળશે એ 68%. એટલે આટલી પેકિંગ એફિશિયન્સી થાય કોની? અંતઃકેન્દ્રિત સમઘનની, એટલે કે ECC એન્ડ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક રચનાની. અને એના માટે અવકાશ શોધવો હોય તો અવકાશ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 68 ઇઝ ઇક્વલ ટુ 32%. ઓકે, હવે એકમ કોષની ઘનતા એ આપણે જોઈએ. ઘનતાનું સૂત્ર તમે ભણી ચૂક્યા છો કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. દળ જે છે એ આપણે લઈએ આ પરમાણુનું દળ શોધવું હોય તો ટોટલ પરમાણુની સંખ્યા એકમ કોષ જે પણ લઈએ એ બીસીસી લઈએ કે ઈસીસી એ પ્રમાણે એના પરમાણુની સંખ્યા લેવાની હોય. એટલે પરમાણુની સંખ્યા Z ઇન્ટુ M. M એ શું છે? એકલ પરમાણુનું જે દળ છે એ છે. અને ત્યાર પછી જે કદ છે એ આપણે પરમાણુનું કદ એ A³ બરાબર લઈએ. સમઘન છે એટલે સમઘનમાં પરમાણુ ગોઠવાયેલા છે એટલે કુલ કદ છે એ A³ બરાબર થશે. જ્યાં આપણે લખવું પડે Z એ શું છે? આપેલ એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા છે અને M શું છે? એકલ પરમાણુનું દળ છે. હવે પરમાણુનું જે દળ છે એના પરથી આપણે એવું લખી શકીએ કે પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ એનું આણ્વીય દળ ડિવાઈડ બાય એમાં રહેલા એવોગેડ્રો આંક જેટલા પરમાણુની સંખ્યા. એટલે કે પરંતુ M ઇક્વલ ટુ આણ્વીય દળ ડિવાઈડ બાય Na, જ્યાં M ઇક્વલ ટુ આણ્વીય દળ અને Na શું છે? એવોગેડ્રો આંક. એની કિંમત આપ જાણો છો 6.022 into 10⁻23. Therefore અહીંયા ઘનતા માટે D લખીએ is equal to Z into M upon A³ into Na. હવે આમાંથી 1, 2, 3, 4 ને 5 માંથી કોઈ પણ 4 ની કિંમત ખબર હોય તો આપણે 5મી ટર્મ શોધી શકીએ છીએ. અને આના પરથી MCQ માં દાખલા ઘણીવાર પૂછાતા હોય છે.